આજે અમારે જવાનું છે ભાવનગર. જોવું છે ગિફ્ટમાં શું છે ઈ સારું ને. બધા યુટ્યુબર મિત્ર ભેગા થઈને એટલે મોજ જ કાંઈક અલગ જ. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો તમે બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાયનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. તો મસ્ત મજાના રેડી થઈ જાય, કેવા લાગી કમેન્ટ કરીને કહેજો. કેમ કે આજે અમારે જવાનું છે ભાવનગર. ભાવનગર ઘણા સમય પછી ભાવનગર જવાના છીએ આજે. કેમ કે મેન કામ છે, નવી દુકાનનું ઓપનિંગ છે, એટલે આમંત્રિત છીએ આપણે. એટલે આપણે જવાનું છે. કોની નવી દુકાન છે તમને કહું? રીનાબેન અને પ્રદીપભાઈ, એટલે પીજી લવર વ્લોગ્સ એવા તમે વિડીયો જોતા જ હશે. તો રીનાબેને એને નવી દુકાન નાખી છે. શું છે કહું? લેડીઝ વેર, એટલે અમારા લેડીઝ માટેના કપડાની દુકાન નાખી છે. તો હવે આપણે ના જઈને જોઈ કેવી રીતની દુકાન છે, કઈ રીતનું બધું છે, કેવી રીતે કલેક્શન છે, એ બધું આપણે છે ને ના જઈને જોવાનું છે. અને હા, આજે તો યુટ્યુબરનો મેળો થવાનો છે. કેમ કે આજે બધા યુટ્યુબર મિત્ર ભેળા થવાના છે, એટલે મજા પણ બધાને બહુ જ આવવાની છે ને એન્જોય પણ વધારે થાય. એટલે તમે બધા છે ને આજ કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો, એટલે તમને બધાને બહુ મજા આવવાની છે. તો બધા વિડીયો બના રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને વિડીયો ગમે ને ફેમિલી, તો પ્લીઝ એક લાઈક કરી દેજો. ચેનલ પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. મીઠી મીઠી એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો. અને હા, અમારા કેમેરામેન કોણ છે તમને કહું? સંદીપ. જય માતાજી ને રામ રામ ફેમિલી. તો નાઈ ધોઈને ફર્સ્ટ ક્લાસ થઈ જાય તૈયાર. હા, હવે જઈ ભાવનગર. ખુશ તો થઈ ગયું છે. કેટલા વાગે જાગે થા? જાગ્યો ભલે ગમે એટલે 4 થઈ ગયો કે પેલા તો 6:45 વાગી જશે. હા, હવે હમણાં 5-10 મિનિટ પર નીકળી જઈએ ગા ભાવનગર જવા. અને હા, હું કેટલા વાગ્યાની જાગી હતી તમને કહું? 5 વાગ્યાની જાગી હતી. 5 વાગ્યાની જાગી છે ને તે આ વાસ રેટનો ને એવું બધું કામ કરતી હતી. તો એવું બધું તો કામ કરી નાખ્યું છે. મારી હાથે નાથે કરવાનું હોય ને એટલે થોડુંક ડિફિકલ્ટ લાગે, પણ તોય તી કરી નાખ્યું છે. અને હા, જઈતી 1 વાગે ઉઠી રાતના. હા, રાતના 1 વાગે ઉઠી અને વહેલા 5 વાગે જાગી. બોલો કેટલું હું જાગી. કેમ કે છે ને વિડીયો એડિટિંગ ને એવું બધું કરવાનું બાકી હતું, અને મારા કુર્તીનું બધું ફિટિંગ ને બધું બાકી હતું, એટલે પછી અડધી રાતે થઈ ગઈ હતી. પણ કાંઈ નહીં, આજ મજા આવવાની છે. બધા યુટ્યુબર ભેળા થાય ને અમારા અહીંથી છે ને હું ભાવનગર જવાનું છે, એટલે 100 કિલોમીટર આગું થાય. એટલે 100 કિલોમીટર આગું થાય ને તો ના આપણે જવાનું છે, મજા આવવાની છે. હવે મવાની શેરીઓમાં ને કોણ કોણ મવા બોલા એ ભાવનગર, એ ભૂલાઈ જાય બોલ ભાવનગર મોવા કેમ તને મનમાં બેહી ગયું? મવા મારું હા હરિયો છે એટલે ભૂલાતું જ નથી. કઈ દે ભાવનગર. તો ફેમિલી ભાવનગર જવાનું છે. તો કોણ કોણ ભાવનગર થી વિડીયો જોઈ કમેન્ટ કરીને કહેજો. ને હાલો ફટાફટ હવે હાલતા થઈ જાય, નકર થઈ જશે મોડું. તો ફટાફટ વહેલા જાય ને તો વહેલા પોગી જાય એમ. કેમ કે ના ઉદઘાટન છે 9 વાગે. હવે જોઈએ આપણે 9 વાગે પોગી શીખીએ કે નહીં. મેન વાત મને લાલી કરવાનું તો બાકી રહી ગયું. તો ફટાફટ હવે પેલા નખ રંગી નાખું. ફાઇનલી મેં છે ને નેલ રંગી નાખ્યા. ના સંદીપને હોય સા પીવાનું. આવો સા પીવા એમ તો કહો. અટાણમાં કઈ તમારે સા અમે પી નહીં જાય. બોલવાનું બેન કે તો વારો આવે ને. હાલો બોલો લો. આવો ફેમિલી બધા સા પીવા. હા, ચશ્મા પીતા પીતા સંદીપ સા પી. હા, એમાં ખોખરા ખાવાની કઈ જરૂર ના હો. હા, તારી મો ખાવ કાંઈ નહીં. મારા આમાં પણ હું એટલે જ કહું ને, મારા આમાં કઈ ખોખરા ખાવાની જરૂર નથી. તો હાલો ફટાફટ બસ લઈ. તો ફેમિલી બાના આશીર્વાદ લઈ લીધા ને હવે અમે જઈને આમ બોલ પીસી કરવાનું. આમ મોડા પીસી શું કરો હો? હાલો એટલે પણ હાલ ઘડી તો ખમો. તો ફેમિલી હવે હાલતા થઈ જાય અહીંથી ભાવનગર તરફ ગાડી લઈને. હું દાંત કાઢો અટાણમાં. ચાલો ફટાફટ જાય બામ જાય. હાલો ફટાફટ હવે હાલતા થઈ જાય ભાવનગર. આ લાઈન તમને દેખાય છે ને, એ લાઈન છે ને એ ઠાર એટલો છે કા છે ને, એટલો ઠાર અટાણમાં પડી ગયો છે. ઠંડી ના થતા હવે હાલતા થઈ ગયા છીએ. તો ફેમિલી આગે પલે જવાનું હોય ને એટલે સવારમાં જમ્યું પણ ન હોય, અને પછી ભૂખે લાગે એવી રીતનું થાય. તો રસ્તામાં અત્યારે છે ને નાસ્તો કરવા ઊભા રહી ગયા છીએ. પફ સસમા તો મૂકો, એ સસમા કોઈ લઈ નહીં જાય. આવો ફેમિલી પફ ખાવા ભૂખ લાગી ગઈ ફૂલ. સંદીપને ભૂખ લાગી, મારે ખાવું નહોતું તો મને પરાણે લેવરાવ્યું આ પફ, એટલે હું થોડુંક ખાઈ લઉં. મને અડધો આપી દે, હું ખાઈ દે. હા તો ખાઈ જાઉં. મને અટાણો કઈ બહુ હજી ભૂખ નથી લાગી. તો ફટાફટ હવે નાસ્તો કરી લીધો. નાસ્તો થઈ ગયો રેડી. હાલો રેડી. હવે
ભાવનગર ઊભું નહીં રહેવાનું. એવું છે. હાલો તો ફેમિલી હવે હાલતા થઈ જાય અહીંથી હવે ડાયરેક્ટ હવે ભાવનગર ત્યાં સુધી કઈ ઊભું જ નહીં રહેવાનું. ભાવનગર ભેગા તો છીએ પણ હવે છે ને દુકાન ગોતીએ છીએ કેમ કે ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ ને અમે પેલા આવ્યા હતા ને ત્યારે બધું અલગ અલગ લાગતું આખરે અલગ અલગ લાગે કારણે ઉઠી તો દુકાન ગોતીએ છીએ રીનાબેન ની એની કાજુ ને પૂછતા જઈએ છીએ તો ફટાફટ હવે જઈએ દુકાને. ફાઇનલી ફેમિલી પહોંચી ગયા છે રીનાબેન ની નવી દુકાને. તો આવી રીતની દુકાન છે અને સંદીપ નહીં તો અહીં બેસી ગયા અટાણે છે ને બધું ચાલુ છે કામકાજ આરતી ને બધું ચાલુ છે ઉદઘાટન છે ને અત્યારે ચાલુ. પેલા તો કેમ છે લાલજીભાઈ સારું ને તો વાંધો નહીં કેમ છે સારું છે ને તો વાંધો નહીં. સવિતાબેન કાં હા સારું છે ને તો વાંધો નહીં. તો તને પેલા છે ને આરતી નહીં કરે છે શાંતિથી આરતી કરી આરતી કરી લેવા દે એટલે આરતી પૂરી થઈ ગઈ છે ને શેરા શેરી સોરે મારા સવિતાબેન. કેમ સવિતાબેન કેમ છે રીનાબેન સારું ને કોંગ્રેચ્યુલેશન હારું હો મજામાં. તમે તો વહેલા હાર નીકળ્યા હે ને તો 6:30 વાગ્યા ને અમે નીકળી ગયા હે તો વહેલા કહેવાય. આ બેન નામ શું છે રેખાબેન આના બેન કા ને આ મોટા બેન તમારથી મોટા છે બેન કે નાના હે પીજી બેન મમ્મી છે રીનાબેન ના સાસુ. હા કેમ છે સારું છે ને તો વાંધો નહીં. તો આજે છે ને એમ કહેવાય કે બધા ભેળા થવાના છે. આ છે એના દેરાણી. કેમ એ ક્યુટી મજામાં ને તો વાંધો નહીં. તો અત્યારે બધા ધીમે ધીમે આવે છે. અમે છે ને થોડાક આજ વહેલા હાર આવી ગયા કા હું અને સવિતાબેન એટલા વહેલા હાર આવ્યા કા પેલા અમે આવ્યા અમાર પછી તમે હા એમ छोटा सा गिफ्ट આ મારા એક નાના કે બહુ મોટા નાના અને પ્યારા સબસ્ક્રાઇબર છે ફોલોવર છે અને હગાઈ છે અને ગિફ્ટ લઈને આવ્યા છે. નાનો એવું ગિફ્ટ કા આપણે ગિફ્ટ ખોલી નાખો શું છે એમાં હાલો જોવું છે ગિફ્ટમાં શું છે ઈ રીનાબેન અનબોક્સિંગ કરે છે. શું છે મને એમ થાય કે ગણપતિ બાપાની મૂર્તિ હશે આમ અંદાજે કીધું. હાસુ વાવ ક્યુટ મસ્ત હશે લાવો નન કયો મસ્ત. તો અહીંયા છે ને બધા ચાંદલા કરે કા ચાંદલા કરે ને આ બધું નવું છે એવું છે. તો હજી તો બધા મહેમાન આવવાના બાકી છે. અમે બધા વહેલા હારે આવ્યા ને એ આ હલવા માંડ્યું. તો ફેમિલી આવો બધા તમે પેંડા ખાવા એ ઢોળાઈ જાય કે આવો બધા તમે છે ને નવી દુકાનના પેંડા ખાવા. કેમ સવિતાબેન ખાવા માંડ્યા પેંડા ખાઈ લઈ. આ બેન છે ને એ રીનાબેન નણંદ છે કા કેમ મોડું થયું હા એવું થાય કે તો ધીમે ધીમે બધા મહેમાન આવે છે ને મને છે ને આ ગેમ જો લોગો કેટલો મસ્ત હશે પીજી કલેક્શન વાહ 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 આઈસ્ક્રીમ ખાવા જાય પેંડા તો ખાધા સ્પેશિયલ બનાવરાયો એવું છે. હાલો આજ અમારા રીનાબેન ને સ્પેશિયલ છે ને આઈસ્ક્રીમ બનાવડાવ્યું છે. હવે ટેસ્ટિંગ કરી ઓલો મારે બનાવું એમ હે તીર્થમાં રહીએ કામ છોકરાવાળા ને એવું હોય કે આમ દાદા મહેમાન આવે તો છોકરો મોકો વર્તે તારે જ કંદડવાનું શરૂ કરે. ઈ એમ જ હોય છોકરાઓને એમ જ હોય મોટા હોય આને કાલ આવા નતા પણ ટ્રેન ખોટવાણી હતી. અરે ટ્રેન ખોટવાની છે ભાઈ ને હું ભાળી ગઈ મેહુલભાઈ હારું છે ને કેમ છે જગદીશભાઈ હારું ને તો વાંધો નહીં. તો હાલો બધા હવે છે ને મહેમાન આવવા માંડ્યા છે. વધાર્યા અમને બહુ આનંદ થયો. અમારે તો આવું જ પડે ને તમે બોલાવો ને અમે ન આવે એવું કદી હોય. અમારા સાઈઝ ના કપડા છે તમારથી જાડા હોય એનાય છે બેનથી જાડા હોય એનાય. ફેમિલી ઘણા આગાથી મહેમાન આવી ગયા આમ જો એ કેમ જય શ્રી કૃષ્ણ કેમ છો? મજામાં. કેમ મોડું થયું મોડું થઈ ગયું ને મોડું થઈ ગયું મોડું થઈ ગયું ને મોડું થઈ ગયું એ ઈ કે મોડું થઈ ગયું ને મોડું થઈ ગયું તો હું કેવું મોડું થઈ ગયું તો મોડું થઈ ગયું હા પણ આવી ગયા ને અમે તો પેંડા ખાઈ લીધા તમારા તો નવા ન રહ્યા અમે બાકી છે એલા આ હતા એ બાકી બાકી છે. આ આકડી લેલા અમે તોય લઈ લેવું ગમે એમ કરી. પેંડા ખાવાના તો પેંડા ખાવે જ છે. તો ફેમિલી હવે રિબિન કટિંગ નું શરૂઆત થાય છે તૈયારી થાય છે શરૂઆત નહીં તૈયારી થાય છે હજી રિબિન કાપવાની ફિટિંગ થાય છે. તમારે કઈ ને વાડ જોતી હું હે ગાડી ખોટકાઈ એવું થાય ગાડી ઉપર
ફેમિલી આવી ગયું છે આઈસ્ક્રીમ, બધા આવો આઈસ્ક્રીમ ખાવા જો, બધા ખાય. આ તો બોલ છે ને, કેમ હું એનું આઈસ્ક્રીમ ખાઈ જતી હોય બોલ. લે હે હા એવું છે, તો આવો બધા તમે આઈસ્ક્રીમ ખાઓ. કેમ છે મીતાબેન, સારું ને? જય માતાજી. કેમ છે, સારું છે ને? તો વાંધો નહીં. અમારા કલાકાર એમ કહેવાય કે મિતા ચૌહાણ આવી ગયા છે ને બધા ભેળા થઈએ ને એટલે આવું જ હોય. હસી મજાક બહુ હોય અમારે, બહુ મજા આવે કેમ કે બધા યુટ્યુબર મિત્ર ભેળા થાય ને એટલે મોજ જ કાંઈક અલગ જ હોય. બધા એવા છે ને ખરીદી કરવાનું ચાલુ કર્યું છે, મારે પણ ખરીદી કરવી છે. અને હા, અહીંયા અમને સબસ્ક્રાઈબર મિત્ર ઘણા બધા મળી ગયા ને એટલે બહુથી બહુ મજા આવી ગઈ. કેમ છે બેન, સારું ને? તો વાંધો નહીં. કામ અહીંયા જ રહું છું કે ભાવનગર? એવું છે એમ ને? આવજો ઘર સાઈડ આટો મારો. વાહ વાહ. તો અહીંયા છે ને બધા ખરીદી કરે છે, તો ખરીદી કરવા મળીએ ઘડીક. કા તો ફેમિલી હાલો ફટાફટ હવે ખરીદી કરવાનું કરી દઈએ. ચાલો સ્મિતા બેન લઈ છે અહીંયા, અમારા મનીષા બેન આવી રીતનું લીધું છે ને આમ જો લઈ પણ લીધું ને પહેરી હતું લીધું. વાહ, ગુડ ગુડ, મસ્ત લાગે. તો હવે છે ને ખરીદી કરવાનું કરી દઈએ ચાલુ. અને હા, આમ જો દુકાનમાં મસ્ત મસ્ત કપડા છે, કુર્તી છે, એક નંબર છે, આમ કઈ ઘટે નહીં ને એવા છે. તો ઓય એડ્રેસ આપી જો પેલા. એડ્રેસ તો જો તમે આ બાજુથી આવશો ને ઘોઘા જગાત નાખા એટલે આવશે MRF ટાયર, એની બાજુમાં છે પંડ્યા ડેરી ફાર્મ, એની બાજુમાં ઋષિકેશ કોમ્પ્લેક્સ, પેલો માળે છે પેલા માળે છે અમારી પીજી કલેક્શન. અને આ મંત્રેશ થી આવો તો ઋષિકેશ કોમ્પ્લેક્સ અને પંડ્યા ડેરી ફાર્મ ની બાજુમાં પીજી કલેક્શન લેડીઝ વેર ભાવનગર એમ તો કહો. હા, અને જો કાંઈ નો દેખાય ને તો અમારે બે જણાનો ફોટો જોઈ લેજો બેન્ડર માં. તો ફેમિલી આવી રીતનું છે, તો એકવાર જરૂર વિઝિટ કરજો. એક નંબર કલેક્શન છે, બહુ મસ્તનું છે. કેમ છે, મસ્તનું છે ને બધી વેર બહુ મસ્તનું છે, તો જરૂર વિઝિટ કરજો. તો અમે ફટાફટ હવે ખરીદી કરી લઈએ. ફેમિલી મેં કરી લીધી ખરીદી ને સંદીપને આપી દીધી ઠેલી, કેમ કે એનો પૈસા આપ્યા એટલે. તમારું કેટલું ફાસ્ટ એડિટિંગ આવે, કેટલું ફાયર છે, ફાયર. તો ફેમિલી આવી રીતનું છે ને બસ. હવે આપણે આજનો વિડીયો હવે એટલો જ રાખી દેવું. બીજું જોવું હોય ને તો કાલના વિડીયોમાં જોજો એટલે મજા આવી જાય. આજનો વિડીયો અહીંયા એન્ડ કરી દઈએ. અહીં સુધી મારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે, અને ગમ્યો હોય ને તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે. ત્યાં સુધી જય માતાજી, બાય બાય.